બધાને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી તરબૂજની સબ્જી. ચાલો રેસીપી શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે હું તરબૂજ લઈને આવી અને તમે જોઈ શકો છો એકદમ પિંક કલરનું નીકળ્યું. તો હવે આ ખાવામાં તો સારું લાગશે નહીં, તો હવે આનું શું કરવાનું? તો આજે આને હું શાક બનાવવાની છું. તો બધાથી પહેલાં તરબૂજને આવી રીતે કટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ક્યારેય તમારા સાથે આવું થયું છે કે તમે તરબૂજ લઈને આવ્યા હો અને આવી રીતે પિંક કલર અને વ્હાઇટ કલરનું નીકળ્યું હોય? ત્યારે તમે એ તરબૂજનું શું કરો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બધાથી પહેલાં આના હું મોટા પીસીસ કટ કરી લઉં છું. એના પછી એને નાના પીસીસમાં હું કટ કરી લઈશ. અને થઈ શકે તો તમે એના બીજ પણ કાઢી શકો છો. એનું વ્હાઇટ પાર્ટ પણ આપણે શાકમાં યુઝ કરી લઈશું. એ પણ ખાવામાં સારું લાગતું હોય છે. અને નીચેના છોતરા આપણે ફેંકી દેવાના છે. તો આને યુઝ કરી લઈશું અને આ ગ્રીન પાર્ટ જે છે એને ફેંકી દેવાનું છે. હવે આને મોટા મોટા પીસીસમાં કટ કરવાનું છે. તરબૂજ આમ તો સોફ્ટ હોય છે, બહુ વધારે હાર્ડ નથી રહેતું, એટલે આના મોટા મોટા પીસીસ કટ કરવાના છે. અને શાક બહુ જલ્દી રેડી થઈ જતું હોય છે. અહીંયા મેં કટકા કરી લીધા છે તરબૂજના. હવે એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂક્યું છે 2 ચમચી જેટલું. ઓઇલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરુંનો વઘાર કરવાનો છે. એક લીલું મરચું નાખ્યું છે અને થોડીક હિંગ એડ કરું છું. હવે એમાં તરબૂજ એડ કરી દેવાનું છે. મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. થોડીક હળદર અને ફરીથી મિક્સ કરી લઈશું. ઢાંકીને એને 2 મિનિટ કૂક થવા દઈશું. ત્યાં તક આપણે લસણની ચટણી રેડી કરી લઈએ. અહીંયા 7 થી 8 લસણની કણી લીધી છે. એમાં લાલ મરચું પાવડર એડ કરું છું અને થોડુંક મીઠું એડ કરું છું. હવે એની ચટણી રેડી કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો લસણની ચટણી રેડી થઈ ગઈ છે. હવે શાકને આપણે ચેક કરી લઈએ. એકવાર એને હલાવી લઈશું. ને હવે જે લસણની ચટણી આપણે રેડી કરી હતી એને એડ કરી દેવાની છે. સરસથી મિક્સ કરી લેવાનું છે એને. જેમ જેમ તરબૂચ કૂક થતું જશે એમ એનું પાણી રિલીઝ થતું જશે. તો એમાં તમને ઉપરથી પાણી એડ કરવાની જરૂર નહીં પડે. એના પોતાના જ પાણીમાં એ સરસથી કૂક થઈ જશે. હવે ઢાંકીને એને 2 મિનિટ કૂક થવા દઈશું. તો અહીંયા 3 થી 4 મિનિટ પછી ઓપન કરીને તમને દેખાડું છું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આમાં થોડું થોડું પાણી રિલીઝ થઈ ગયું છે. પણ હજી તરબૂજના પીસીસ એકદમ સરસથી કૂક નથી થયા, થોડા કડક છે. તો આવી રીતે એક પીસને થોડુંક દબાવીને જોઈ લેવાનું. હજી એને 5 મિનિટ આપણે એકદમ લો ફ્લેમમાં કૂક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા 5 મિનિટ પછી તમને ઓપન કરીને દેખાડું છું. આ વખતે થોડુંક વધારે પાણી રિલીઝ કર્યું છે અને પીસીસ એકદમ સરસથી કૂક થઈ ગયા છે. આવી રીતે એને દબાવવાથી એકદમ ઇઝીલી કટ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ સબ્જીને રોટી, પરાઠા, ખીચડી સાથે, બાજરાની રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો. બહુ ટેસ્ટી લાગતું હોય છે. હવે આમાં લાસ્ટમાં ધાણા જીરું એડ કરવાનું છે. અને જો તમને ગ્રેવી આમાં વધારે જોતી હોય તો રસ્સો આનો રહેવા દેવાનો. જો ઓછી ગ્રેવી જોતી હોય તો આને થોડુંક હજી કૂક કરી લેવાનું. હજી એમાં થોડોક ગોળ એડ કરું છું અને સરસથી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જેમ કે તમે જોયું કે તરબૂચ એકદમ લાલ નહોતું, કાચું હતું, એટલે સ્વીટ નહોતું, એટલે મેં ગોળ એડ કર્યો. એનાથી ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જાય છે.
હવે એને ઢાંકીને 2 મિનિટ કૂક થવા દેશું અને 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાક એકદમ રેડી થઈ ગયું છે અને સર્વ કરવા માટે રેડી છે. તમને ક્લોઝઅપ દેખાડું છું ફ્રેન્ડ્સ. શાકનો કલર કેટલો સરસ આવ્યો છે. તો ખાવામાં આ સબ્જી તો બહુ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. જો તમે ક્યારેય આ સબ્જી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.